Hello, students. Hello to all who are listening to me. Today, we are going to learn DFD, that is very much important in your project. In your project, you have to draw DFD for your own project. It is very much important for whole system or very important part of the system analysis also. Okay, so let's start our subject topic, that is DFD. DFD, what is that? That is data flow diagram. First of all, definition for that, what is that? There is graphical representation of the system, whole system, just like a flow chart. ઓકે, આખી સિસ્ટમને તમે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરો તો એ વસ્તુ તમને ડેટા ફ્લો ડાયાગ્રામથી મળી શકે. દેટ મીન્સ ઇટ્સ or another way you can say that data flow diagram is a simple formalization to represent the flow of data in the system. સિસ્ટમ કઈ રીતે વર્ક કરશે, that is shown in this. Whenever you run any system, what is your first page? What is going to show on your first page? Okay, and what is the target of next page? That all things are graphically represent on your page or DFD. Okay, you can draw computerized flow, computerized diagram, or you can first of all draw on paper. After that, you can put it on computerized format, and it is very much important for your documentation also. Okay, that is first. Next one, what is that? In that, it is shows data flow, what is incoming data and what is outgoing data. Okay, what, where to store? Okay, ડેટા ક્યાં સ્ટોર થશે, ડેટા ક્યાં ત્યાં સ્ટોર થઈ અને ક્યારે રિટ્રાઈવ થશે, ડેટા ક્યારે ફેચ થશે, આ બધી વસ્તુ છે એ ડેટા ફ્લો ડાયાગ્રાફમાં તમને શો કરશે. એ તમને ડેટાબેઝ પણ બતાવશે. ડેટાબેઝ, ડેટા ટેબલ, કયા ટેબલમાં ડેટા સ્ટોર થશે, અહીંયાથી તમે ડેટા ક્યાંય પણ એક ફોર્મ ફિલઅપ કરો છો અને એ ફોર્મ ફિલઅપ કરતાં એ ડેટા ક્યાં જશે એ વસ્તુ તમને ડીએફડીમાં શો થશે. એના ઉપરથી ડિઝાઇનરને અને કોડર, પ્રોગ્રામરને, ડેવલપરને બંનેને વેરી મચ ઇઝી, ઇટ વિલ બી વેરી મચ ઇઝી ફોર ધેટ. ઓકે, તો એનાથી એમને સિસ્ટમ ડેવલપ કરવામાં બહુ જ ઇઝી થશે. કન્સેપ્ટ પણ તમારો ક્લિયર થશે. તમારે કોઈ રૂલ વેલિડેશન્સ મૂકવા છે તો એ વસ્તુ પણ એનાથી ક્લિયર થશે. ઓકે, દેટ ઇઝ ઇટ ઇઝ કેપેબલ ઓફ રિપ્રેઝન્ટિંગ, ડિપિક્ટિંગ નો મિનિંગ, અનધર સિમ્ટમ્સ જે આપ્યા છે એ વસ્તુ પણ ત્યાં આપેલી છે. ડિપિક્ટનો સિનોનિમ્સ મેં મૂક્યું છે, રિપ્રેઝન્ટિંગ. ઓકે, તો દેટ ઇઝ outgoing data, incoming data, data storage, all things are shown in DFD. Okay, it also a simple set of intuitive concept and rules. તમારી જે ઇન્ટરનલ કન્સેપ્ટ જે છે, મેઇન કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ પણ એમાં મૂકી શકાય છે. ધેન elegant techniques, it is elegant technique useful to represent the structure analysis of the system problems as well as to represent the flow of documents in an organizations. ઓર્ગેનાઇઝેશનમાં તમારા ડોક્યુમેન્ટનું, તમારા ડેટાનો ફ્લો કઈ રીતે જશે, આ બધી વસ્તુ છે એ ડીએફડીમાં ફુલ્લી રિપ્રેઝન્ટ થશે. It is prominent, that is very much important between to know about ડિફરન્સ બિટવીન ડીએફડી એન્ડ ફ્લો ચાર્ટ. ઘણી વખત તમને એમ થાય ફ્લો ચાર્ટ અને ડીએફડી શું છે, પણ સિસ્ટમ માટે જ્યારે ડેવલપ થાય છે ત્યારે એ ડીએફડી છે. ફ્લો ચાર્ટ છે એ કોઈ પણ પ્રોગ્રામિંગ લોજિક માટે ફ્લો ચાર્ટ થાય છે. અને ફ્લો ચાર્ટમાં ડેટા સ્ટોરેજ કે એ વસ્તુ નથી દેખાડવામાં આવતી, જ્યારે ડીએફડીમાં આ વસ્તુ બતાવવામાં આવે છે. ધેટ્સ વાય they are different. Okay, flowchart depicts, that means represents the flow of control in the program module. ખાલી ફ્લો જ બતાવશે કે ક્યાંથી ક્યાં ડેટા જશે એ જ બતાવશે. અહીંયા ડીએફડીમાં એને દરેક અલગ અલગ લેવલમાં પણ પ્રોસેસ શું થશે આ વસ્તુ પણ ત્યાં ડીએફડીમાં બતાવશે. DFD depict the flow of data in the system at various levels, does not contain any control or branch element.
ઓકે, કોઈ બ્રાન્ચનો કે કોઈ કંટ્રોલ નથી, પણ દરેક પ્રોસેસમાં ક્યાંથી ક્યાં ડેટા જશે આ બધી વસ્તુ છે એ ડીએફડીમાં સ્ટોર થશે. ડીએફડી ફોકસ ઓન ધ સિસ્ટમ ફંક્શન. દરેક ફંક્શનમાં કંઈક પ્રોસેસ છે એ તમને ત્યાં ફોકસ કરશે અને એ જ વસ્તુ એને મેઇન બતાવવાની છે કે દરેક ફંક્શન છે એ કઈ રીતે વર્ક કરશે. અને ડીએફડીના લેવલ ઉપરથી એ ફંક્શન છે ડીપમાં ડેપ્થમાં કઈ રીતે વર્કઆઉટ કરશે એનું પણ એક્સપ્લેનેશન એ ડીએફડી લેવલમાં નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેવલમાં જેમ તમે વધારે ડીપર લેવલમાં જશો એમ વધારે ને વધારે એ ફંક્શનાલિટી ક્લિયર થતી જશે. ઇટ ડઝ નોટ રેકોગ્નાઇઝ ધ સિસ્ટમ ઓબ્જેક્ટ. સિસ્ટમમાં ઓબ્જેક્ટ કયા કયા છે ને કયા યુઝ કરશો એ મેટર નથી, પણ સિસ્ટમ વર્ક ફંક્શન વર્ક કઈ રીતે કરશે એ જ વસ્તુ એને ત્યાં ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવાનું છે. દેટ મીન્સ કે તમે એને વર્ચ્યુઅલ રન પણ કહી શકો કે તમે ત્યાં ડ્રાય રન પણ કહી શકો કે હોલ સિસ્ટમ છે એ ડીએફડી થ્રુ કઈ રીતે રન થશે તમને ખબર પડી જાય. Okay, there are two types of DFD: logical DFD and physical DFD. Logical DFD that are concentrate on the system process and flow of data. Okay, ડેટા કઈ રીતે જશે, પ્રોસેસ કઈ રીતે થશે, કઈ પ્રોસેસ ક્યારે લેવી, ફર્સ્ટ પ્રોસેસ કઈ આવશે અને એ પ્રોસેસ પછી ડેટા કઈ બાજુ જશે, એ પ્રોસેસમાં નેક્સ્ટ પ્રોસેસ માટે એ ઇનપુટ થશે કે એ પ્રોસેસમાં જે કાંઈ ડેટા આવ્યો છે એ ડેટા કોઈ ડેટાબેઝમાં સ્ટોર થશે. દેટ આર ફુલ્લી કન્સન્ટ્રેટ એન્ડ શોન ઇન ડીએફડી. આ લોજિકલ ડીએફડીમાં આ બધી વસ્તુ બતાવેલી હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ બેંકનો સોફ્ટવેર છે તો એમાં કોઈ તમે એકાઉન્ટ નંબર નાખો છો તો એ એકાઉન્ટ નંબર છે એ અલગ અલગ જે એન્ટિટીઝ છે, અલગ અલગ યુઝર્સ છે એ અલગ અલગ યુઝર્સ માટે કઈ રીતે એ મળે છે. કોઈ યુઝર્સ છે એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કાઢવા માટે યુઝ કરે છે તો એ સોફ્ટવેરનો એને સ્ટેટમેન્ટ બતાવશે. કોઈ યુઝર્સ છે એ અત્યારે ચેક એનો કન્ફર્મ થઈ ગયો છે કે નહીં, ચેક ફૂલ પેમેન્ટ થઈ ગયું છે કે નહીં, કે એને બેલેન્સ અત્યારનું કેટલું છે ખાલી એટલું જ જોવું છે, આગળના મંથનું એને સ્ટેટમેન્ટ કે કાંઈ નથી જોવું, અથવા તો બેંકની કોઈ ડિટેલ જોવી છે, નવી કોઈ સ્કીમ છે એના માટે જોવું છે, તો એ ડિફરન્ટ એન્ટિટીઝ છે એ બેંકનો યુઝ અલગ અલગ રીતે કરી શકે છે. સેમ એઝ તમે હમણાં જ ઓનલાઈન એડમિશનની પ્રોસિજર ઘણી બધી જોઈ હશે, તો એમાં પણ ડિફરન્ટ યુઝર્સ છે એ અલગ અલગ ખાલી ઇન્ફોર્મેશન જ ગેધર કરે, સિસ્ટમ કોલેજની એક્ટિવિટી કઈ કઈ છે એ જોવે, કોલેજના રિઝલ્ટ કેવું આવે છે એ જોવે, તો એ છે એ લોજિકલી છે. તો કયા લોકો કઈ રીતે યુઝ કરશે અને કયા લિંક ઉપર ક્લિક કરશે ને શું પેજ મળશે આ વસ્તુ એ લોજિકલી છે ડીએફડીમાં તમને શો કરશે. Then physical DFD, it shows the house data flow is actually implemented in the system. તમે એકવાર ડેટા એન્ટર કર્યો છો, તમારું રજિસ્ટ્રેશન જે છે એ થઈ ગયું છે, તો તમારું જે યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ થયેલું છે તો આ જે છે એ સ્પેસિફિકલી એક યુઝર આઈડી માટે છે. તો આ યુઝર આઈડીએ પછી શું કર્યું છે એની હોલ ડિટેલ જે છે એ ફિઝિકલ ડીએફડીમાં જોવા મળે. ઇટ ઇઝ મોર સ્પેસિફિક એન્ડ ક્લોઝ ટુ ધ ઇમ્પ્લિમેન્ટેશન્સ. એ વધારે ડીપ ડિટેલમાં ફંક્શનાલિટી જોવા માટે ફિઝિકલ ડીએફડીનો જરૂર પડશે. એટલે કે એક પ્રોસેસ આખી નક્કી થઈ ગઈ કે મારે લોગિનની પ્રોસેસ છે, તો લોગિનની પ્રોસેસમાં કઈ બીજી પ્રોસેસ ઇન્ક્લુડેડ છે, તો ધેટ આર ઇન ફિઝિકલ ડીએફડી. તો લોગિનની પ્રોસિજરમાં સપોઝ કે મારી સાથે રજિસ્ટ્રેશનની પોસિબલ છે, તો રજિસ્ટ્રેશનનો ડેટા પણ ત્યાં મને શો કરે છે, તો આ વસ્તુ જે છે એ ત્યાં જોવા મળશે. Okay, so that are in physical DFD. Physical DFD will give you the deep explanation of your data flow. Next one, હાઉ ટુ ડ્રો ડીએફડી. હવે ડીએફડીને આપણે કઈ રીતે ડ્રો કરવાનો છે, તો એના માટે જેમ ફ્લોચાર્ટમાં અમુક સિમ્બોલ્સ છે કે જે સિમ્બોલ્સ તમે યુઝ કરો છો પ્રોસેસ માટે, ઇનપુટ માટે, ફ્લો માટે, ડિસિઝન માટે, સેમ વસ્તુ અહીંયા પણ ડીએફડીમાં યુઝ કરવાની છે. ડીએફડીમાં બે ટાઈપના યુઝ થાય છે. એક તો એક્સટર્નલ એન્ટિટી, પ્રોસેસ, ડેટા સ્ટોર અને ડેટા ફ્લો, આટલા નોટેશન્સ એમાં મૂકવાના હોય છે. હવે કયા ઇઝ છે એ કયા જે છે એના ઉપરથી ડેટા ફ્લો ડાયાગ્રામ મળશે. તો બે ટાઈપના
સિસ્ટમ એનાલિસ્ટ છે એમણે આ ડીએફડી છે એ બનાવ્યો છે અને ડીએફડી માટે એના નોટેશન્સ છે વર્લ્ડ વાઇડ યુઝ થાય છે. બે સિસ્ટમ એનાલિસ્ટ ડી માર્કો એન યોર્ડન એન જેન એન સેરસન, આ બે છે એમના સિમ્બોલ્સ છે વર્લ્ડ વાઇડ ડીએફડીમાં યુઝ થાય છે. તો આ જે નોટેશન એન્ટિટીઝ છે, જે નોટેશન એક્સટર્નલ એન્ટિટીઝ, પ્રોસેસ, ડેટા સ્ટોર અને ડેટા ફ્લો, આ શેના માટે યુઝ કરી શકો છો એનું એક્સપ્લેનેશન છે એ આપણે જોવાનું છે. તો એક્સટર્નલ એન્ટિટીઝ ધેટ આર હુ આર ગોઈંગ ટુ યુઝ યોર સિસ્ટમ, ધેટ આર ઓલ એક્સટર્નલ એન્ટિટીઝ. તમારી સિસ્ટમ કોણ યુઝ કરવાનું છે બધા એક્સટર્નલ એન્ટિટીઝ કહેવાય. ધેન પ્રોસેસ, which process you are going to use in your system, કઈ કઈ પ્રોસેસ તમારા સિસ્ટમમાં આવશે તો એને સિમ્બોલ માટે તમારે આ રાઉન્ડ સર્કલનો યુઝ કરવાનો છે. એન્ટિટીઝ માટે સ્ક્વેર, બંને છે એ રેક્ટેંગલનો જ યુઝ કરે છે, પણ યોર્ડન છે એ સિમ્પલ સર્કલનો યુઝ કરે છે, જ્યારે સેરસન અને જેન જે એ રાઉન્ડેડ રેક્ટેંગલનો યુઝ કરે છે પ્રોસેસ માટે. કોઈ પણ એક પ્રોસેસનો તમે એક રિધમથી, કોઈ એક રિધમથી આખી ડીએફડી યુઝ કરી શકો છો. Data store is for storage of data. That is your data storage, database, table. ઓકે, તો એ ટેબલ માટે જ્યાં તમે ડેટાને સ્ટોર કરાવો છો ધેટ આર ઓપન એન્ડેડ રેક્ટેંગલ, તો એ યોર્ડન માટે, અને વન સાઇડેડ ઓપન એન્ડેડ રેક્ટેંગલ ધેટ ઇઝ ફોર સેરસન. ઓકે, એન્ડ ડેટા ફ્લો એરોઝ ઇટ ફોર ડેટા ફ્લો વેર ટુ ગો, એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં જાય છે તો એને શો કરવા માટે એરોઝનો યુઝ કરવામાં આવે છે. These all are explained in this slide explanations that you can read easily. Okay, entity includes source and destination of the data and represents by rectangle with corresponding names. Okay, source કોણ, યુઝર કોણ, એડમિનિસ્ટ્રેટર કોણ એન્ટ્રી આપશે, કોણ એને રિસીવ કરશે, આ બધી વસ્તુ ત્યાં મળશે. ધ ટાસ્ક પ્રોસેસ, ટાસ્ક પરફોર્મ ઓન ધ ડેટા ઇઝ નોન એઝ પ્રોસેસ, કઈ ટાસ્ક યુઝ કરવાના છે, કઈ સિસ્ટમ યુઝ કરવાના છે. પ્રોસેસ રિપ્રેઝેન્ટેડ બાય સર્કલ ઓર રાઉન્ડેડ એજ રેક્ટેંગલ. Okay, data storage is included database of the system. It is represented by rectangle with both small side missing or other works with two parallel lines or open-ended rectangle. Data flow, movement of data in the system is known as data flow. મૂવમેન્ટ કઈ જગ્યાએથી ક્યાંથી ડેટા ક્યાંથી એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં કઈ રીતે જશે, that is shown with data flow. It is represented with the arrows. Tail of the arrow is source and head of the arrow is destination. એટલે કે જે એરોઝમાં જે બ્લેક લાઇન બતાવે છે આ એની ટેલ છે, ધીસ વન ઇઝ હેડ. ઓકે, તો જ્યાં ક્યાંથી ક્યાં પહોંચે છે તો સોર્સ છે એ અહીંયા ટેલમાં અને હેડ છે એ ડેસ્ટિનેશનમાં મૂકવાનું છે. તો ધીસ આર ધ explanation for entities. Okay, then next one, there are different levels for DFD. Simple to level, generally તમે જેટલું તમારા સિસ્ટમમાં પ્રોસેસ ડીપ છે એટલી એની પ્રોસેસ વધતી જાય, એટલા એના લેવલ વધતા જાય. બેઝિકલી આપણે 3 લેવલનો જ યુઝ કરીએ છીએ. પહેલા લેવલથી ખાલી એનો બેઝિક ખબર પડે કે આ કોના ઉપરનો ડેટા છે. ઓકે, તો એ 3 લેવલ. ફર્સ્ટ લેવલ ઇઝ ઝીરો લેવલ. ઝીરો લેવલ ડીએફડીને કન્ટેક્સ લેવલ ડાયાગ્રામ પણ કહેવાય છે. એ તમને તમારું સિસ્ટમ કઈ છે અને સિસ્ટમના યુઝર કોણ છે એ નોલેજ ખાલી તમને આપે, તો ધેટ ઇઝ કન્ટેક્સ લેવલ ઓર ઝીરો લેવલ ડાયાગ્રામ. ઇટ ઇઝ ડિઝાઇન ટુ બી એબ્સ્ટ્રેક્શન વ્યૂ showing the system as a single process with its relationship to external entities. એક્સટર્નલ એન્ટિટીઝ કઈ રીતે યુઝ કરશે આખી સિસ્ટમનો, અને એ કોણ ક્યાંથી સોર્સ ટુ ડેસ્ટિનેશન ક્યારે કેવી રીતે બનશે, એ બધી વસ્તુ જે છે એ કન્ટેક્સ ડાયાગ્રામમાં મૂકવાની છે. એક્સટર્નલ એન્ટિટીઝ જેટલી બી હોય એ બધી જ એમાં યુઝ થઈ શકે. એક્સટર્નલ એન્ટિટીમાં કોણ આવી શકે તો કે યુઝર છે, એડમિનિસ્ટ્રેટર છે અને વિઝિટર્સ છે. આ બધા લગભગ ઓલમોસ્ટ બધા એક્સટર્નલ એન્ટિટીઝમાં આવે. It represents the entire system as single bubble with input and output data indicated by incoming outgoing arrows. એક સિંગલ બબલ મૂકી દેવાના, સર્કલ્સ મૂકી દેવાના અને એની અંદર એન્ટિટીઝના નામ મૂકી દેવાના. ઇનપુટ જો આપતા હોય તો એરો છે એ સિસ્ટમમાં ડેટા એન્ટર કરતા હોય તો એનો હેડ જે છે એ સિસ્ટમ તરફ હોય અને ટેલ છે એ એન્ટિટી તરફ હોય.
એમાં સિસ્ટમમાંથી ડેટા ફેચ કરતા હોય, આઉટગોઈંગ એરોઝ મૂકવાનું હોય તો ટેલ જે છે એ સિસ્ટમમાં અને હેડ છે એ એન્ટિટી તરફ હોય તો એ છે એ ઝીરો લેવલ એન્ટિટીઝ થઈ શકે. નેક્સ્ટ વન આ એક એક્ઝામ્પલ છે દેટ ઇઝ ફોર રેલવે રિઝર્વેશન. આ આપણો ફર્સ્ટ લેવલ ડાયાગ્રામ છે કે મારો પ્રોજેક્ટ છે એ રેલવે રિઝર્વેશન ઉપર છે. આ પેસેન્જર્સ છે એ એન્ટિટીઝ છે, એટલે ક્લાયન્ટ પણ કહી શકો એને, અને એડમિન છે એ જે આખું સિસ્ટમને હેન્ડલ કરે છે એ. ઓકે, તો એડમિન પાસે ડેટા ક્યાંથી આવશે તો કે રિઝર્વેશન કોણ કરશે તો કે પેસેન્જર્સ કરશે. પેસેન્જર રિઝર્વેશન કરશે એટલે એનો ડેટા સિસ્ટમમાં આવશે. આ ડેટા જે છે એની ઇન્ફોર્મેશન એડમિન છે ગેધર કરશે, કોણે રિઝર્વેશન કર્યું છે એ એને શો કરશે. ઓકે, ધેન પેસેન્જર છે એ ટિકિટ બુક કરે છે તો એ ટિકિટનું એને પ્રિન્ટ આઉટ કાઢવાનું હોય છે તો એની ટિકિટની ઇન્ફોર્મેશન એને મળશે. અને પેસેન્જરની ઇન્ફોર્મેશન એ રિઝર્વેશનની જે ડેટા નાખશે એ પેસેન્જરની ઇન્ફોર્મેશન છે એ એડમિનને મળશે. ઓકે, ધેન ટ્રેન ક્યારે રૂટ ઉપર ક્યારે કેવી રીતે જશે, એના ટાઈમ કોઈ ચેન્જ થવાના હોય તો આ બધી વસ્તુ જે છે એ ટ્રેનની ઇન્ફોર્મેશન પણ એડમિન આપી શકે, કારણ કે રેલવેની આખી એક સાઇટ હોય એ સાઇટ ઉપર એડમિન છે એમાં ચેન્જીસ કરે તો એ સાઇટ ત્યાંથી આવશે. રિઝર્વેશન ફૂલ થઈ ગયું છે, ટિકિટ પેન્ડિંગ છે, ટાઈમ ચેન્જીસ છે, કેન્સલ થઈ ગઈ છે ટ્રેન, આ બધી ઇન્ફોર્મેશન છે એ એડમિન પ્રોવાઈડ કરે. તો આ બધી ઇન્ફોર્મેશન એ રેલવે એડમિનમાંથી સિસ્ટમમાં જશે અને સિસ્ટમમાંથી એ ઇન્ફોર્મેશન જે છે એ પેસેન્જરને મળશે. ઓકે, તો દેટ આર અને કેન્સલેશન જો કરે છે પછીથી ટિકિટ બુક થઈ ગઈ પછી કેન્સલેશન અલગથી જઈને કરવા જાય છે તો એની ઇન્ફોર્મેશન પણ સિસ્ટમમાં આવશે અને એ કેન્સલેશન કરશે તો એ તરત જ એ પેસેન્જર જે ઇન્ફોર્મેશન છે એ એડમિનને મળશે. તો આ આટલી પ્રોસેસ છે એ એમાં થઈ શકે છે એ આપણને ખબર પડે. હવે નેક્સ્ટ લેવલમાં આ પ્રોસેસ કઈ રીતે વર્ક કરશે એ લેવલ 1માં આપણે જોવાનું છે. લેવલ 1 છે એ લેવલ 0 છે એ બ્રોકન ઇન્ટુ મોર સ્પેસિફિક લેવલ, એટલે આપણને ખબર પડી કે આટલી પ્રોસેસ આખા સિસ્ટમમાં થાય છે તો એ પ્રોસેસ જે ડીપમાં કઈ રીતે રિપ્રેઝન્ટ કરીશું ને એ મોડ્યુલમાં કયા કયા વર્કઆઉટ થશે એ બધી વસ્તુ લેવલ 1માં આવશે. તો એ લેવલ 1 એમ અલગ અલગ મોડ્યુલ મળશે. લેવલ 1 DFD ઓલ્સો મેન્શન્ડ બેઝિક પ્રોસેસ એન્ડ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. બેઝિક પ્રોસેસ કઈ કઈ છે તો કે પેસેન્જર્સની બેઝિક પ્રોસેસ કઈ તો કે એને લોગિન કરવાની છે, રજિસ્ટ્રેશન કરાવવાનું છે, આઈડી જનરેટ કરાવવાનું છે, ટિકિટ બુક કરાવવાની છે, પેમેન્ટ કરાવવાનું છે અને પછી એને ટિકિટને પ્રિન્ટ આઉટ કરાવવાની છે. આ જે છે એ પેસેન્જરની. એડમિનનું કયું તો કે એણે રિઝર્વેશન કોનું થયું છે એનું આખું વ્યૂઝ જોવાના છે, કેટલી ટિકિટ બુક થઈ છે એ ચેક કરવાનું છે, ટિકિટ ફૂલ થઈ ગઈ છે કે નથી થઈ, એટલે કે ટ્રેન ફૂલ થઈ છે કે નથી એ જોવાનું છે, ટ્રેનના ટાઈમ પ્રોપર છે કે નહીં એ જોવાનું છે, અપડેટ કાંઈ છે તો એ આપવાના છે. આ બધી વસ્તુ જે છે એ એડમિનના છે. તો એ બધી જ હાઇલાઇટ્સ જે છે એ બધી વસ્તુ ઇન્ફોર્મેશન જે છે એ લેવલ 1માં કઈ પ્રોસેસમાં થશે એ બધી ઇન્ફોર્મેશન લેવલ 1 ઇન્ડિકેટ કરે છે. In this level, we highlight the main function of the system and break down the high-level process of zero-level DFD into sub-processes. જે DFDની પ્રોસેસ છે એને વધારે સબ પ્રોસેસમાં ડિટેલમાં આપણે નેક્સ્ટ લેવલ 1માં જોવાની છે. આ એનું રેલવે રિઝર્વેશન છે, આગળ આપણે ઝીરો લેવલ જોયું છે એનું જ આ ફર્સ્ટ લેવલ ડાયાગ્રામ છે. પહેલાં આપણી પ્રોસેસ છે રિઝર્વેશન પ્રોસેસ. ઓકે, તો એ રિઝર્વેશન પ્રોસેસ આપણી કઈ પ્રોસેસ છે તો રિઝર્વેશન કરે છે પેસેન્જર, રાઈટ. તો આપણે જે ડાયાગ્રામમાં આગળ જોયું હતું એ રિઝર્વેશન આ એક મારી પ્રોસેસ છે તો એ પ્રોસેસને મેં એક પ્રોસેસ સર્કલ કરીને મૂકી દીધું. આ તો મારું આખું રેલવે રિઝર્વેશન તો મારો આખી સિસ્ટમ છે, એની અંદરની એક પ્રોસેસ છે રિઝર્વેશન. હાઉ ઇટ પેસેન્જર કેન રિઝર્વ ડુ ધેર રિઝર્વેશન, તો એ પ્રોસેસમાં શું કરવાનું થશે એને એ લેવલ 1માં બતાવશે. એની બીજી પ્રોસેસ છે કેન્સલેશન અને એની એક પ્રોસેસ છે ટિકિટ ઇન્ફોર્મેશન. ઓકે, તો આ ઇન્ફોર્મેશન કઈ રીતે જનરેટ થશે એ વસ્તુ પણ અહીંયા બતાવી છે. તો આ રેલવે રિઝર્વેશન એક પ્રોસેસ થઈ. એ પ્રોસેસમાં શું થશે તો કે એ પ્રોસેસમાં પેસેન્જર્સ ડેટા આપશે, એટલે કે રજિસ્ટ્રેશન કરશે, રિઝર્વેશનનું ફોર્મ એ ફિલઅપ કરશે. હવે એ જેવું રિઝર્વેશનનું ફોર્મ ફિલઅપ કરશે એટલે એનો ડેટા છે એ રિઝર્વેશન સ્ટોરેજ, એટલે કે રિઝર્વેશનનું એક ટેબલ બનાવેલું હશે એ ટેબલમાં એનો ડેટા જશે.
ઓકે, હવે આ પ્રોસેસ જેમાં ડેટા ફિલઅપ થઈ ગયો છે એ ડેટા અહીંયા પણ જશે અને એ ડેટા ટિકિટ જનરેશન પ્રોસેસમાં પણ જશે, કારણ કે એને ટિકિટનું આખું ફોર્મેશન ક્લિયર બનાવવાનું છે ને, જે ફોર્મેશનમાં ડેટા ફિલ કરી અને એમાં આપણે પ્રિન્ટ આઉટ કાઢવાની છે. એટલે ટિકિટ પ્રોસેસની અંદર પણ આ ડેટા એઝ એ ઇનપુટ, આ એક પ્રોસેસ છે, આ પ્રોસેસનું આઉટપુટ આ પ્રોસેસના ઇનપુટમાં ગયું, રાઈટ. અને બીજી પ્રોસેસ કઈ છે તો કે રિપોર્ટ ટુ એડમિન. એડમિનને રિપોર્ટ જનરેટ કરવાનો છે, એડમિનને શો કરશે કે આણે રિઝર્વેશન કર્યું છે. અને નેક્સ્ટ છે એ ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી કરેલી છે તો કે આ ડેટામાં રિઝર્વેશન પ્રોસેસમાં ખાલી ઇન્ક્વાયરી આવશે, તો ડાઉન સ્ટોરેજ અને અપ સ્ટોરેજ આ બે વસ્તુ જે છે એમાં રિઝર્વેશન જો ફૂલ થઈ ગયેલા હશે તો એ ઇન્ક્વાયરી પ્રોસેસની થ્રુ ત્યાંથી તમને એ પ્રોસેસમાં ડેટા આવશે. પેસેન્જર જો ઇન્ક્વાયરી કરશે તો પણ એ અહીંયા આવશે, તો એ ડેટા છે રિઝર્વેશનમાં આવશે. ઓકે, તો તમારી લાસ્ટ ઇન્ક્વાયરી છે તો એનો આન્સર આ છે, રિઝર્વેશન આ છે, આ ડેટના રિઝર્વેશન છે, તો એનો ડેટા છે પ્રોસેસ રિઝર્વેશન પ્રોસેસમાં આવશે. ઓકે, આ આપણે લેવલ 1માં રિઝર્વેશન પ્રોસેસ જે છે એના માટેની જ ખાલી પ્રોસીજર જોઈ છે. એવી જ રીતે કેન્સલેશનની પણ પ્રોસીજર આવે અને એવી જ રીતે એડમિન સાઇડની પણ પ્રોસીજર આવે. ઓકે, તો એ લેવલ 1નો ડીએફડી આપણે આ એક જ પ્રોસેસનું સિમ્પલ એક્ઝામ્પલ લીધું છે, કારણ કે આપણે ડીએફડી છે એ સમજવાનું છે, લેવલ 1માં શું છે એ સમજવાનું છે. એટલે લેવલ 1માં તમારે પ્રોસેસ આઈડેન્ટિફાઈ કરવાની છે, પ્રોસેસની કોનું ઇનપુટ કોના આઉટપુટમાં જશે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે ને ક્યાં ડેટા સ્ટોર થશે આ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવાની છે. એના પછીનું જે લેવલ આવશે એ એનાથી પણ વધારે ડીપ સ્ટોરેજમાં આવશે, તો ધેટ ઇઝ લેવલ 2. Level 2 step DFD, that is one step deeper of level 1. Level 0 નું one step deeper level 1, level 1 નું one step deeper is level 2. It can be used to plan or record the specific detail about system functioning. હવે રિઝર્વેશન પ્રોસેસમાં હજુ શું વધારે ડિટેલ આવશે એ બધું ડિટેલિંગ જે છે એ લેવલ 2માં બતાવવાનું છે, એટલે એ વધારે કોમ્પ્લિકેટ થશે. જો રિઝર્વેશન પ્રોસેસમાં હજુ અંદર પ્રોસેસની અંદર બીજી પ્રોસેસ કઈ થશે તો એમાં આપણે ઇન્ક્વાયરી જે મૂકી દીધી હતી, તો એ ઇન્ક્વાયરીમાં પ્રોસેસમાં રિઝર્વેશન ડેટા જે છે એ રિઝર્વેશન ટેબલ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, રિઝર્વેશન ટેબલમાં આપણે ડેટા મોકલી દીધો છે, ખાલી એટલું આપણે લેવલ 1માં જોઈ લીધું. હવે એ રિઝર્વેશન ડેટાને માંથી એ જે ડેટા જ્યારે પ્રોસેસમાં આવશે ત્યારે એ ડેટા કઈ રીતે આખો વર્કઆઉટ કરશે એ વસ્તુ અહીંયા જોવાની છે. તો રિઝર્વેશન પ્રોસેસમાં પેસેન્જર્સમાંથી પ્રોસેસમાં આવ્યું, ઇન્ક્વાયરી કરી તો પણ એ રિઝર્વેશન પ્રોસેસમાં આવશે, ઇન્ક્વાયરી જો એણે પૂછ્યું છે તો એનો આન્સર પણ એને આવશે, તો પણ રિઝર્વેશનમાંથી એ આન્સર આપશે, અહીંયાથી લેશે ડેટા અને એ પછી પેસેન્જર્સને આપશે. ઓકે, દેન ઇઝ રિઝર્વેશનનો ડેટા છે રેલવે ડિપાર્ટમેન્ટમાં પણ જશે, કારણ કે એને ખબર પડશે આ પણ રેલવેનું એક ડિપાર્ટમેન્ટ પ્રોસેસ છે કે રેલવે ડિપાર્ટમેન્ટની અંદર એને કઈ રેલ બુક કરી છે, કઈ ટ્રેન બુક કરી છે એ વસ્તુ ત્યાં હશે, તો એનો ડેટા પણ ત્યાં હશે. અહીંયા રિઝર્વેશન એને જ્યારે કર્યું હશે ત્યારે એ રેલવે કઈ ટ્રેન યુઝ કરી છે એ પણ એને અહીંયા આપ્યું હશે, તો એના ઉપરથી એનો ડેટા જે છે એ રિઝર્વેશન ટેબલમાં હશે અને એ ડેટા એણે જનરેટ રિપોર્ટમાં મૂકેલું હશે કે આ ટ્રેનની આ નંબરની સીટ છે એ બુક થયેલી છે. ઓકે, અને એ જ વસ્તુ વેઇટિંગ ટેબલમાં હશે, તો વેઇટિંગ ટેબલ પણ આને ડિપાર્ટમેન્ટમાં શો કરવાનું છે કે વેઇટિંગ ટેબલ હશે તો એમાં વેઇટિંગમાં જો તમારી સીટ હશે તો એ પણ રેલવે ડિપાર્ટમેન્ટમાં શો કરશે. ઓકે, દેન પેસેન્જરે જે કેન્સલેશન કર્યું હશે તો રિઝર્વેશન પ્રોસેસમાં કેન્સલેશન પણ આવશે. જો એને કેન્સલ કર્યું છે તો એને કેન્સલ પ્રોસેસમાં જવાનું છે, તો એનો ડેટા જે સીટ નંબર છે એ કેન્સલમાં જશે ટેબલમાં અને એનો કેન્સલ ટેબલમાંથી એ ડેટા છે રિમૂવ થઈ જશે. સર્ચિંગ કરે છે, રિઝર્વેશનમાંથી સર્ચ કરે છે કે આ નંબરની સીટ જે છે એ છે અવેલેબલ છે કે નહીં, તો એ સીટ છે કે નહીં એના માટે એને ડેટા ક્યાંથી મળશે, તો કે રિઝર્વેશન ટેબલમાંથી ડેટા ત્યાં આવશે સર્ચિંગમાં. એમાંથી રિઝર્વેશન ટેબલમાંથી જો વેઇટિંગમાં હશે તો આટલી સીટ છે એ વેઇટિંગમાં છે, કન્ફર્મ નથી થયેલી, તો એક પ્રોસેસમાં મૂકવાની છે અને એના પછી સર્ચિંગમાંથી કન્ફર્મેશન પ્રોસેસમાં જશે કે કન્ફર્મ છે રિઝર્વેશન મારી સીટ કન્ફર્મ થઈ કે નહીં. આપણે ઘણા બધા વેઇટિંગમાં છે આપણે જોતા હોઈએ છીએ, વેઇટિંગમાં મૂક્યું હોય પછી 2 કે 3 દિવસ પછી જોઈએ કે કન્ફર્મ થઈ ગઈ છે ટિકિટ, હવે તો ટિકિટ જનરેશન તો ટિકિટ જનરેટ થશે, અધરવાઇઝ ટિકિટ જનરેટ ન થાય. અને કેન્સલેશન થશે તો પણ ટિકિટ જનરેટ થશે અને કેન્સલની ટિકિટ પાછી જનરેટ થઈ જશે. ઓકે, અને સર્ચિંગમાં તમે વેઇટિંગમાં મૂક્યું છે અને વેઇટિંગ સર્ચિંગમાંથી બેયમાં જશે, વેઇટિંગમાં પણ જશે અને ઉપર
કન્ફર્મેશનમાં પણ જશે. ઓકે, તો બે વસ્તુ સાયમલ્ટેનિયસ, ડેટા સાયમલ્ટેનિયસ બે પ્રોસેસમાં જશે. જ્યારે વેઇટિંગમાં કન્ફર્મેશન તરફ આવી જશે તો એ કન્ફર્મનો સીધું ટિકિટ જનરેટ કરશે, અને વેઇટિંગ હશે તો પણ ટિકિટ જનરેશનમાં તમને વેઇટિંગનો મેસેજ છે એ જનરેટ કરશે, અને છેલ્લે ટિકિટ જનરેટ એ આપશે. પછી એ વેઇટિંગની ટિકિટ જનરેટ કરે કે પછી કન્ફર્મેશનની ટિકિટ જનરેટ કરે. ફાઇનલી કન્ફર્મ થઈ જાય પછી ટિકિટ જનરેટ કરવાની હોય. ઓકે, તો ધીસ આર ધ સેકન્ડ લેવલ. આ વન પ્રોસેસ છે, ખાલી રિઝર્વેશન પ્રોસેસનો જ સેકન્ડ લેવલ છે. સેમ એઝ તમે એડમિન સાઇડમાં પણ રિપોર્ટ જનરેટ કરવા માટેનો પણ પ્રોસેસ છે. એટલે આખી રિઝર્વેશન પેસેન્જરની છે એ કઈ રીતે થાય છે, તો એની અંદર કેન્સલેશન પ્રોસેસ પણ એમાં ઇન્ક્લુડ થઈ ગઈ, વેઇટિંગની પ્રોસેસ પણ ઇન્ક્લુડ થઈ ગઈ. આ બધી વસ્તુ જે છે એ પેસેન્જર સાઇડનો ડીએફડી છે. સેમ ફોર એડમિન સાઇડ પણ ડીએફડી બને. એ આપણે એક્ઝામ્પલ નેક્સ્ટ જોશું. એમાં એડમિન સાઇડમાં પણ કઈ રીતે ડીપમાં આખું લેવલ 0, 1, 2 જોઈ શકીએ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ખાલી આપણે ડીએફડી કોઈ એક ટોપિક ઉપર બધા વન બાય વન ડીએફડી છે એ સમજશું. નેક્સ્ટમાં વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ડીએફડી? ડિસ્ક્રાઇબિંગ ધ બાઉન્ડ્રી ઓફ, ઇટ ડિસ્ક્રાઇબ ધ બાઉન્ડ્રી ઓફ સિસ્ટમ. સિસ્ટમની લિમિટેશન શું છે એ તમને ખબર પડશે. કમ્યુનિકેટ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ નોલેજ ટુ ધ યુઝર. યુઝરને ખબર પડશે કે જે સિસ્ટમ અવેલેબલ છે એ કઈ રીતે હોલ ફંક્શનાલિટી વર્કઆઉટ કરે છે એ. ઓકે, દેન એ રેકોગ્નાઇઝ કરશે ઇઝી ટેકનિક્સ છે, એટલે ગ્રાફિકલ રિપ્રેઝન્ટથી તમને ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ શકે કે કઈ પ્રોસેસ કેવી રીતે વર્કઆઉટ થશે. ધેટ્સ વાય ઇટ ઇઝ ગુડ graphical techniques to recognize the whole system. Okay, then DFD can provide detailed representation of the system component. Each process ની detail છે level 2 છે એ દરેક પ્રોસેસને ડિટેલિંગ આપે છે. That's why it's provide the detailed representation of the system. It is a very much useful part for the documentation. તમે જ્યારે રિપોર્ટ બનાવો ત્યારે તમારે DFD is must આપવાનું જ હોય છે, અને એ ટેકનિકલ ઓર નોન ટેકનિકલ બંને માટે DFD સમજવું ઇઝી થઈ જાય. જો એને કોડ સમજવો, કોડ કદાચ ન સમજાઈ શકે, ડિઝાઇન કદાચ ન સમજાઈ શકે, પણ પ્રોસેસની જે ફિગર છે એ સિમ્બોલ્સ છે એ વેરી ઇઝી છે, તો એ કોઈ પણને સમજાઈ શકે. એન્ડ લોજિક બિહાઇન્ડ ધ ડેટા ફ્લો વિધિન ધ સિસ્ટમ. કોઈ પણનું લોજિક શું છે, ડેટા ફ્લો કઈ રીતે જાય છે, આ બધી વસ્તુ છે એ ઇઝીલી ડેટા ફ્લો ડાયાગ્રામથી આપણને ખબર પડી જાય. એન્ડ ડિસએડવાન્ટેજીસ, ઇફ ધ પ્રોગ્રામર્સ બહુ કોમ્પ્લિકેટેડ ડીએફડી હશે તો કન્ફ્યુઝિંગ પોર્શન બની શકે. ઓકે, કારણ કે બહુ બધી પ્રોસેસને, બહુ બધા ઇનપુટને, બહુ બધા આઉટપુટને, બહુ બધા ટેબલ્સ હોય તો એ ડિસએડવાન્ટેજ થઈ શકે ડીએફડીનો, કે સિસ્ટમ એનાલિસ્ટ જે છે એ કન્ફ્યુઝ થઈ જાય કે ક્યાંથી ક્યાં જવાનું છે. બિગેસ્ટ ડ્રોબેક ઓફ ડીએફડી ઇઝ ધેટ ધ સિમ્પલી takes a long time to create a long analyst may not receive the support from the management to complete. કારણ કે એ ડીએફડી બનાવવા માટે ઘણો ટાઈમ થઈ જાય, તો ઘણી વખત એવું બને કે મેનેજમેન્ટ જલ્દીથી 5 મિનિટ 10 દિવસમાં જ હોલ પ્રોજેક્ટ બનાવવાનું કહી દે, તો ત્યારે ડીએફડી બનાવવું છે એ કોમ્પ્લિકેટેડ થઈ શકે, તો ત્યારે ડીએફડી પ્રોપર ન થઈ શકે તો કન્ફ્યુઝ થઈ શકે. ફિઝિકલ કન્સિડરેશન્સ આર લેફ્ટ આઉટ. ફિઝિકલી તમારે કંઈ વર્ક નથી, એ ઓન પેપર જ છે કે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જ છે. Okay, so these are the basic whole things of DFD. In next lecture we will see the example of more example for DFD for one project only. એક પ્રોજેક્ટને કન્સલ્ટ કરી અને બધા જ એના ડાયાગ્રામ લેવલ 0, 1 અને 2 ડાયાગ્રામ આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી.